સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની 2024માં રિલીઝ થયેલી બે ગુજરાતી ફિલ્મો એટલે કે વેનીલા આઈસ્ક્રીમ અને લગન સ્પેશિયલ। આ ફિલ્મો હવે આપ સૌ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો, જેમાં મલ્હાર ઠાકરની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે અને તેમની બીજી ફિલ્મ લગન સ્પેશિયલ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાં તેમની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 2024માં રિલીઝ થયેલી એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી, જેમાં મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, અર્ચન ત્રિવેદી, વંદના પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મલ્હાર ઠાકરની આ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મને દર્શકો દ્વારા જોએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો અને આ ફિલ્મને 3 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1 કરોડ 23 લાખની જ કમાણી કરી હતી અને મલ્હાર ઠાકરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને મલ્હાર ઠાકરની આ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે અને આપ સૌએ હજુ સુધી વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ ના જોઈ હોય તો આ ફિલ્મ આપ સૌને જોજો એપ ઉપર ફ્રીમાં જોવા મળી જશે। તો આપ સૌ મલ્હાર ઠાકરની આ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મને જોજો એપ ઉપર ફ્રીમાં જોઈ શકો છો। તે પછી મલ્હાર ઠાકરની બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેમની લગન સ્પેશિયલ ફિલ્મ પણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે। આપ સૌ જાણો છો લગન સ્પેશિયલ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી, જેને રાહુલ ભોલે અને વિનીત કન્નોજિયાજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગઢવી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને લગન સ્પેશિયલ ફિલ્મને 5 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2 કરોડ 19 લાખની જ કમાણી કરી શકી હતી અને મલ્હાર ઠાકરની લગન સ્પેશિયલ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી અને હવે મલ્હાર ઠાકરની આ લગન સ્પેશિયલ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે। આપ સૌ મલ્હાર ઠાકરની આ લગન સ્પેશિયલ ફિલ્મને 6 જૂન 2024ના રોજથી આપ સૌ આ ફિલ્મને સેમારો મી એપ ઉપર જોઈ શકો છો અને આપ સૌ હજુ સુધી આ ફિલ્મને ના જોઈ હોય તો ઓટીટી પ્લેટફોર્મ ઉપર આ ફિલ્મને આપ સૌ જોઈ શકો છો। તો આપ સૌ મલ્હાર ઠાકરની આ બે ફિલ્મો જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।